આગામી દિવસોમાં પશ્ચિમ વિક્ષોભની અસર હેઠળ છે એ માવઠું થવાનું છે. કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ વાદળછાયું વાતાવરણ તેને લગતી મહત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 27 ડિસેમ્બર અને શનિવાર સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ઠંડી છે એ મધ્યમ પ્રમાણમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોકે ભારે કાતિલ ઠંડી જોવા નથી મળી રહી. તમે અહીં જોઈ શકો છો ઉત્તર ભારતના મેદાનોમાં છે એ લીલો રંગ બતાવવામાં આવી રહ્યો છે. એનો મતલબ કે ઠંડીનું પ્રમાણ છે એ વિસ્તારોમાં વધારે, જ્યારે ગુજરાતમાં આ ઉપરાંત મહારાષ્ટ્રમાં ત્યારબાદ આંધ્રપ્રદેશ તેમજ મધ્યપ્રદેશના દક્ષિણના વિસ્તારોમાં ઠંડી છે નહિવત જોવા મળી રહી છે મિત્રો. અને આગામી હજુ પણ 3 થી 4 દિવસ છે એ ઠંડીની શક્યતા ઓછી છે મિત્રો. ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો એક પશ્ચિમી વિક્ષોભ છે એ સક્રિય થઈ રહ્યું છે અને આ પશ્ચિમી વિક્ષોભ ધીમે ધીમે ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં તેમજ હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં આવશે, જેના હિસાબે ઠંડીના પ્રમાણમાં વધારો થશે તેમજ સાથે સાથે છે એ માવઠાનું પણ સંકટ ઊભું થશે. કેટલા વિસ્તારમાં થશે માવઠું? રાજસ્થાનમાં થશે માવઠું, પાકિસ્તાનના વિસ્તારોમાં થશે માવઠું, શું ગુજરાતમાં થશે માવઠું તે જાણીશું મિત્રો. તો 28 તારીખની વાત કરીએ તો વાદળછાયું વાતાવરણ છે પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં તેમજ સાથે સાથે છે એ રાજસ્થાનના રણ વિસ્તારની આસપાસના વિસ્તારોમાં, તેમજ પવન છે એ ફરતો જોવા મળશે મિત્રો. વ્યસ્ત પવનો અસ્તવ્યસ્ત પવનો છે એ પણ જોવા મળશે. ત્યારબાદ આપણે 29 તારીખની વાત કરીએ તો 29 તારીખના રોજ તમે જોઈ શકો છો અરબ સાગરમાં એક મોટો વાદળનો સમૂહ જોવા મળશે મિત્રો. આ છે એ પશ્ચિમી વિક્ષોભના હિસાબે છે વાદળછાયું વાતાવરણ ધીરે ધીરે બેલ્ટ છે પશ્ચિમી વિક્ષોભનો તે જોવા મળશે અને સક્રિય થશે ને ધીરે ધીરે આ બેલ્ટ છે એ પૂર્વ તરફ આગળ વધશે ગુજરાત તરફ. ત્યારબાદ આપણે 30 તારીખની વાત કરીએ તો 30 તારીખના રોજ છે એ જમ્મુ કાશ્મીરના વિસ્તારોમાં પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા જોવા મળશે, જેના હિસાબે ઠંડીનું પ્રમાણ છે ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં વધારે પ્રમાણમાં જોવા મળશે અને ઘણા વિસ્તારોમાં બરફવર્ષા જોવા મળશે મિત્રો. જ્યારે આ તરફ નજર કરીએ તો પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં તેમજ કચ્છના બોર્ડર વિસ્તારની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 30 તારીખના રોજ સાંજના સમયે અરબ સાગરના ઘણા વિસ્તારોમાં વાદળો છે એ દેખા આપશે મિત્રો. ત્યારબાદ આપણે 31 ડિસેમ્બરની વાત કરીએ તો 31 ડિસેમ્બરના રોજ છે વાદળછાયું વાતાવરણ કચ્છ વિસ્તારમાં વધારે પ્રમાણમાં જોવા મળશે અને કચ્છ વિસ્તારમાં ઘણા વિસ્તારમાં છાટાછૂટી અને ઝાપટાના સમાચાર પણ આવશે મિત્રો. 31 તારીખના રોજ છે એ ઘણા વિસ્તારોમાં ઝાપટા છે જોવા મળશે કચ્છ વિસ્તારમાં. જ્યારે વાત કરીએ જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા પોરબંદર તેમજ રાજકોટ જૂનાગઢની તો આ વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી જોવા મળશે. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ 31 તારીખના રોજ ઘણા વિસ્તારોમાં જોવા મળશે મિત્રો. ત્યારબાદ નજર કરીએ કે કેટલા દિવસ સુધી અસર રહેશે તો 1 જાન્યુઆરીના રોજ પણ છે એ પશ્ચિમી વિક્ષોભની અસર જોવા મળશે મિત્રો. આ પશ્ચિમી વિક્ષોભ છે એ અરબ સાગરથી લઈ અને છેક જમ્મુ કાશ્મીર સુધી સક્રિય રહેશે, પૂર્વ તરફ આગળ વધશે ધીરે ધીરે મધ્યપ્રદેશમાં તેમજ ગુજરાત રિજન વિસ્તારમાં, સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં, ભાવનગરમાં તેમજ સાથે સાથે સુરેન્દ્રનગર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ છે એ વાદળછાયું વાતાવરણ અને સીમિત વિસ્તારોમાં છાટાછૂટી અથવા તો ઝાપટા છે એ જોવા મળશે મિત્રો. 1 તારીખના રોજ પણ અસર જોવા મળશે પશ્ચિમી વિક્ષોભની, જ્યારે 2 તારીખથી વાતાવરણ છે ફરીથી સ્ટેબલ થશે અને ફરીથી ભૂર પવનો છે એની શરૂઆત થશે, જેના હિસાબે આ પવનોની મદદ હેઠળ છે એ ઠંડીના પ્રમાણમાં થોડો વધારો થશે. વાત કરીએ ઠંડીની તો ઠંડી છે એ 5 જાન્યુઆરી બાદ સારી એવી ઠંડી છે જોવા મળશે. કોલ્ડ વેવ જેને આપણે કહી શકાય તે જોવા મળશે. તેને લગતી સંપૂર્ણ વાત છે અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.